મચ્છુ ડેમના દરવાજા રિપેરિંગ કરવાનો મામલો. ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલ્યા હતા. મોરબી શહેરની ઉપરવાસમાં આવેલ મચ્છુ 2 ડેમના દરવાજાનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી ડેમની મર્યાદિત સપાટી સુધી પાણી ખાલી કરવાનું હોવાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. મોરબી શહેરની બી ડિવિઝન પોલીસ દ્વારા નદીના પટમાં પેશકદમી કરી રહ્યા છે. તેમને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. અને આ બાબતે વાત કરીએ તો મોરબીના જોરદરપર ગામ પાસે આવેલ મચ્છુ 2 ડેમના દરવાજાનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી તારીખ 12 થી 15 સુધી મચ્છુ 2 ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાનું આયોજન મોરબી સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. મચ્છુ 2 અને મચ્છુ 3 ડેમની નીચાણવાળા મોરબી અને માળિયા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. મોરબી શહેરના પુલ નીચે નદીમાં પટ વિસ્તારમાં અડધી નદી સુધી નદી બુરીને પેશકદમી કરી ઘૂસી ગયેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આજે મચ્છુ ડેમ 2 ના 2 દરવાજા 2 ફૂટ ખોલ્યા હતા. જેમ પાણી મચ્છુ નદીના પાડા પુલ પાસે ફેલાઈને વહી રહ્યું હતું, ત્યાં નદી બુરીને પેશકદમી કરી છે, જે ચોમાસામાં ખૂબ જ જોખમકારક સાબિત થઈ શકે તેમ છે. ડેમનું પાણી નદીમાં છોડાયું હોય તે નદી કાંઠાના મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ટીબડી, ધરમપુર, અમરેલી, વનાળિયા, ગોરખીજડીયા, માનસર, જૂના સાદુડા તેમજ રબાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ તેમજ સોખડા તેમજ અમરનગર તેમજ મોરબી, વજવેપર જેવા ગામો તેમજ મિયાણા તાલુકાના દેરાળા, નબાગામ, મેઘપર, વીરભદ્રકા તેમજ હરિપર, ફતેપર, સોનગઢ, માળિયા, રાસંગપર વગેરે ગામોના લોકોને એલર્ટ કર્યા હતા. જેકેએસન્યૂઝ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી. અત્યારે હાલમાં મચ્છુ 2 ના ન્યૂઝ રેલવેના 5 આપણા ગેટ છે તે બદલવાની કામગીરી માટે ડેમ ખાલી કરવાની સ્થિતિ ઊભી થઈ છે. એના માટે અત્યારે આપણે 9 અને 10 નંબરના 2 ગેટ 2 ફૂટ જેવા ખોલવામાં આવ્યા છે, જેનાથી 1400 ક્યુસેક જેવું પાણી નદીમાં રિલીઝ કરવામાં આવ્યું છે. અત્યારે મચ્છુ ડેમની અંદર કેટલું પાણી છે તે સંગ્રહ છે અને કેટલું પાણી છે તે છોડવામાં આવશે, સાથે સાથે જે નીચાણવાળા ગામો છે કેટલા એલર્ટ છે તે એલર્ટ કરવામાં આવે છે? અત્યારે હાલમાં મચ્છુ 2 માં 988 MCFT પાણી છે. એમાંથી આપણે અત્યારે હાલમાં 726 MCFT જેવું પાણી રિલીઝ કરવાના છે નદીની અંદર. નીચાણવાળા વિસ્તારની વાત છે તો અત્યારે અમારા બધા સંલગ્ન ડિપાર્ટમેન્ટ, રેવન્યુ, પોલીસ ડિપાર્ટમેન્ટ બધા સાથે મળી અને ઓલરેડી સાઇટ ઉપર છે. તે લોકોએ બધા લોકોને સ્થળાંતરિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે બધાને, જેથી કોઈ અત્યારે હાલમાં કોઈ પ્રોબ્લેમ નથી. છતાં આપના માધ્યમથી એક જણાવવાનું કે તમામ જે કાંઈ 34 ગામ છે જે મચ્છુ નદીના હેઠવાસમાં આવે છે, એ લોકોને જણાવવાનું કે 3 દિવસ સુધી નદીના પટ વિસ્તારમાં કે નીચાણવાળા વિસ્તારમાં અવર જવર કરવી નહીં. ખાસ અત્યારે 2 દરવાજા છે તે 2 ફૂટ ખોલવામાં આવે છે. આવનારા દિવસોમાં જરૂર પડાય તો વધુ દરવાજા ખોલવાની સ્થિતિ આવી શકે તેવી છે. અત્યારે હાલમાં સ્ટાર્ટિંગમાં આપણે 2 ગેટ 2 ફૂટ જે ખોલ્યા છે એમાંથી 1400 ક્યુસેક પાણી રિલીઝ કર્યું છે. એ 1400 ક્યુસેક પાણી મચ્છુ 3માં થઈ અને ટેલ સુધી આપણે માળિયા સુધી પહોંચી જાય પછી જે જરૂરિયાત મુજબનું પાણી રિલીઝ કરવામાં આવશે. અને જે અત્યારે જે 1400 છે એમાં વધારો થઈ શકવાનો જ છે. એટલે એ માટે નીચેના ગામવાળા ગામ લોકોને વિનંતી કે ત્યાં અવર જવર કરવી નહીં. અત્યારના જે કોઈ જથ્થો રિલીઝ કરવામાં આવ્યો છે એમાં વધારો થવાની શક્યતા પૂરેપૂરી છે. હા, પીવાના પાણી માટે અત્યારે હાલમાં આપણી પાસે જે ક્રેશ લેવલથી નીચે આપણી પાસે જે જથ્થો રહેશે તે પીવાના પાણીનો ઓછામાં ઓછો 10 દિવસનો બફર સ્ટોક રહેશે. સામેથી આપણને મોરબી બ્રાન્ચ કેનલમાંથી આપણને જે કાંઈ આપણી ડેઇલી રિક્વાયરમેન્ટ છે પાણીની 100 ml ડ્રિંકિંગ વોટરની, એટલી મોરબી બ્રાન્ચ કેનલ દ્વારા જ આપણી પૂરી કરવામાં આવશે. સાહેબ, આપનું નામ ને? વીકે પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી મચ્છુ 2 સિંચાઈ યોજના.